નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિજય સવાણી, મૂળ પ્રોફેશનલ ફોટોગ્રાફર. આજે હું જે પુસ્તકનો રિવ્યૂ કરવાનો છે ને, પુસ્તકનું નામ છે દુખિયારા. આ મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલું પુસ્તક છે. એનું ફ્રેન્ચમાં નામ છે લા મિઝરેબલ, અને જેના લેખક છે વિક્ટર હ્યુગો. લગભગ 150 વર્ષ પહેલાં લખાયેલું આ પુસ્તક છે. જેમ મેઘદૂત, આપણે સંસ્કૃતમાં કાલિદાસનું મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ જેવું કેમ છે અહીંયા, એવી રીતે ત્યાં ફ્રેન્ચમાં આ નવલકથા એટલી જબરદસ્ત પ્રસિદ્ધ થયેલી કે જે 150 વર્ષથી હજી ચાલી આવે છે, કે ત્યાં એ લોકો આજની તારીખમાં પણ એ લોકો વાંચે છે. આને બહુ બધી ભાષામાં આને અનુવાદિત કરવામાં આવ્યું છે, અને આપણા ગુજરાતમાં આને ગુજરાતીમાં અનુવાદિત કરવામાં આવ્યું છે મૂળશંકર મોહનલાલ ભટ્ટ. મૂળશંકર મોહ ભટ્ટ નામથી એમના લેખક છે. તો એમણે 1977માં આનું અનુવાદ કર્યું છે અને એની પ્રસ્તાવના જેવું ને, કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવના કોણ લખે છે ને, એ પણ એક મેટર કરતો હોય. તો સ્વામી આનંદે અને ઉમાશંકર જોશીએ આની પ્રસ્તાવના લખી છે. જય વસાવડા સાહેબની આપણે ફેવરિટ પુસ્તક, એને ઊંઘમાંથી એમ રાતે જગાડીને પૂછે ને, સાહેબ તમારું ફેવરિટ પુસ્તક કયું? તો કે ભાઈ દુખિયારા. 50થી વધુ વખત એમણે આ પુસ્તક વાંચ્યું છે જય વસાવડા સાહેબે, અને એમની ઈચ્છા છે કે આના પર કોઈ મૂવી પણ બને ગુજરાતીમાં એમ. અને એમણે આના પર ટ્રાયોલોજી લખી હતી. એમની પુસ્તક છે જય હો કરીને. જય હોની અંદર પણ આ દુખિયારા પુસ્તક વિશે એમને મેન્શન કરેલું છે. મૂળશંકર મોહ ભટ્ટ જે છે ને, જે મૂળ અનુવાદક, આપણે 2 થી 3 પ્રકારે એના અનુવાદ જે થતા હોય. એક તો ટ્રાન્સલેશન સીધું થતું હોય, જેમ ગૂગલમાં આપણે નાખીને. બીજું એક એને અનુવાદ કહેવાય. બીજી વસ્તુ છે ભાવાનુવાદ, કે જે કોઈ પણ વસ્તુની અંદર ભાવ એડ કર્યો હોય, તો એને એક અનુવાદ થઈ ગયું, એક ભાવાનુવાદ થઈ ગયું. પણ જય વસાવડા સાહેબ આને અનુસર્જક કહે છે, કે જે મૂળ ભાષામાં લખાયેલું છે એમાં પણ કંઈક વસ્તુ એડ કરીને એની નવી સર્જન કર્યું છે. તો કે આ અનુવાદક નથી, અનુસર્જક છે મૂળશંકર મોહ ભટ્ટ. ગુજરાતની અંદર આજની તારીખમાં કે સૌથી ટોચના કે આખી 50 ખુરશી હોય, અને એમાંથી ખાલી 2 જ ખુરશી એટલે અનુવાદિતોને આમંત્રિત કરવામાં આવે, અને એમાં મૂળ 2 ખુરશી ભરાય, ને એમાં એક છે ઝવેરચંદ મેઘાણી અને બીજા છે મૂળશંકર મોહ ભટ્ટ. આટલું સારું અનુવાદ, બાકી એના સિવાય બીજા કોઈ ઠીક છે એ ટ્રાન્સલેટર ગણે, અનુસર્જકમાં આ 2 વ્યક્તિનું નામ આવે, એવા એક મૂળશંકર મોહ ભટ્ટ. એમણે આનું અનુવાદન કરેલું છે. જેમણે જુલેવરની બીજી પુસ્તકો, પાતાળ પ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, આવા બધા પુસ્તકોનું એમણે અનુવાદન કરેલું છે. આ દુખિયારા પુસ્તક મૂળ 2 ખંડમાં પહેલાં વિભાજિત હતું, પણ હવે એને ગુર્જર પ્રકાશન દ્વારા 1 ખંડમાં, એટલે 450 પાનાની એક પુસ્તકના રૂપમાં એમને એટલી જાડી પુસ્તક બતાવીને એમણે એવી પુસ્તક છે. તો એ રીતે એનું 1 ખંડમાં કરી નાખવામાં આવ્યું છે. વાત છે દુખિયારાની. દુખિયારા એટલે આપણને નામ સાંભળીને એવું લાગે દુખિયારા એમ, કે આ ફિલિંગ આવે દુઃખની એમ. પણ આની અંદર સસ્પેન્સ છે, થ્રિલર છે, ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે. એક આખી મૂવી જોતા હોય ને, એક સ્ટોરિકલ આખું આ પુસ્તક છે, કે હવે આની પુસ્તકને તમે એટલા જબરદસ્ત પ્રસંગ છે કે કરુણા પણ છે એની અંદર. એક સમય એવું આવે કે તમને રડવું આવી જાય, અને ક્યારેક એમ થાય ચાલો દુનિયા મેં કિતના ગમે મેરા ફિર ભી કમ હે. એટલું જબરદસ્ત આની અંદર કરુણ પ્રસંગ આવે છે આમાં. એ હું પ્રસંગ તમને કહું કે કેમ આપણને એવું થાય કે ચાલો દુનિયા મેં બહુ કમ હે, તો એવો પ્રસંગ છે. હવે મૂળ જ આ વાર્તાની શરૂઆત થાય છે એક જીન વાલ્જીન નામથી, જેનું મૂળ ફ્રેન્ચમાં જીયા વાલ્જિયા એમ એની માથે ડોટ આવે, જીયા વાલ્જિયા, એ લોકો ફ્રેન્ચમાં એ રીતે બોલતા હોય. એનું મૂળશંકર મોહ ભટ્ટે એનું જીન વાલ્જીન અનુવાદ કરેલું છે. અને જીન વાલ્જીન છે ને, આનો મૂળ કેરેક્ટર છે. એણે ત્યાં ફ્રેન્ચમાં એક બ્રેડનું બટકું ચોર્યું હોય એવું એવા છે, પણ ગુજરાતમાં એને બાજરા એટલે રોટલાનું એક બટકું ચોર્યું છે. હવે બાજરાનું એ રોટલાનું બટકું એણે ચોર્યું હોય, એમાં એને 19 વર્ષની સજા થાય છે જીન વાલ્જીનને. 19 વર્ષની કેદ, જેલ. એટલે એને કેદ થયું હોય, રોટલાનું બટકું ચોર્યું, એમાં એને સજા થઈ, પણ એ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે, એટલે ફરીને પકડાઈ જાય છે, ફરીને એને જેલમાં. જ્યારે એ પહેલી સજા એને ચોરીની સજા થઈ, પ્લસ ભાગી છૂટવાની બીજી સજા, એવી રીતે સજા કરીને 19 વર્ષ સુધી એને કેદમાં રાખવામાં આવે છે. અને તે જે તે સમયે ત્યાં પેલા બોટ ને પેલું ચાલતું નહોતું, એમાં પેલા ગેલીની સજા એને ફટકારવામાં આવી. કે ગેલીની સજા કેવી હોય, કે આપણે મૂવીમાં જોયું હોય, એમાં બોટની અંદર કામ કરતા હોય ને, પેલું ચલાવતા હોય ને, ચાબુક મારતા હોય પેલા અંગ્રેજો, એ ટાઈપની એને ચાબુક અને કોડાની સજા, એને ખાવાનું પણ ન આવે, એકદમ શરીર પાતળું થઈ જાય, અને કોડા ઉપર કોડા વરસાવવામાં, આવી સજા એને કરવામાં આવી. એક બટકો રોટલો એણે જે ચોર્યો હોય એને 19 વર્ષ
6 ફૂટની હાઈટ હોય, વાકડિયા વાળ હોય, કાળો ઘેલો શરીર, આંખ લાલ થઈ ગયો હોય, આવું કાળું ડિબાંગ શરીર, એવો વ્યક્તિ 19 વર્ષ પછી એને કેદમાંથી મુક્ત થાય છે અને એ રાતે નીકળે છે, અંધારી રાતે પાછો ભૂખ્યો હોય, કેટલા કિલોમીટર ચાલે છે, આવું ક્યાં, તો એના મૂળ ગામ તરફ પ્રવેશ, તો બધા એને ચોર છે, આવો છે, તેવો એમ કરીને એ લોકોને ધૂતકારીને અડધૂત કરીને એને કાઢી મૂકતા હોય જીન વાલજીનને. એ જાવું ક્યાં, ભૂખ બહુ કકડી લાગી, એમ કે 10-15 કિલોમીટર જેવું એ ચાલીને આવ્યો છે, 15-20 એટલે આઈ થિંક 40 કિલોમીટરમાં, અત્યારે યાદ નથી મેમરીમાં, પણ એ બહુ બધા કિલોમીટરની યાત્રા કરતો એની એક રોટલી, પાછા ભૂખ લાગે છે ને પાછે ખાવા માટે એ જાય છે, કોઈને સંગરતું નથી, બધા એને અડધૂત કરીને કાઢી મૂકે છે. પછી એક ચર્ચમાં જાય છે, ત્યાં એક પાદરી હોય ને, પાદરીના ઘરમાં જાય છે, તો પાદરીને કહે છે કે એનો પરિચય આપે છે કે હું આમ છું તેમ છું, આ ગામથી આવ્યો છું ને, હા એ કે ખાવાનું હોય, પેલા બેનને બોલાવે, એના પેલા નર્સ, પેલા બેન હોય ને એને ત્યાં કામ કરતા હોય, એને કે બેન આમને ખાવાનું આપો ને, તો હું એટલો આવેલો છું, દૂરથી આવેલો છું, થાકેલો છું, કાંઈ નહીં, કે આમના માટે સુવાની કોઈ બીજો પ્રશ્ન કરતો નથી પાદરીને, કે એને સીધું, એટલે પેલાને અચંભો થાય છે જીન વાલજીનને કે આટલા આ અચાનક કેમ મારા પર એટલો મહેરબાન થઈ ગયો, એમાં મને ઓળખતો નથી, હું એને કહું છું કે હું આવી રીતે સજા ભોગવીને આવું, એને એટલો પ્રેમથી એને, તો ત્યાં પેલો જે રીઢો ગુનેગાર થઈ ગયો હોય ને ભાગીને, એને દરેક માણસ પછી બધા વિલન જ લાગતા હોય, પણ એક કોઈ સારો માણસ સારું કામ કરે તો પણ એને એવું લાગે કે આ કેમ આ સારા ન હોય એમ, એટલે પોતે એટલા ડઠ્ઠરને એવા થઈ ગયા હોય. તો પેલોને જમવાનું આપે છે, ને એને ચાંદીની થાળીમાં ને વાસણમાં ને જમવાનું આપે, અને એ પાદરી ત્યાં જાય છે, ત્યાં રૂપાની દેવીઓ એવું કહેવામાં આવ્યું છે, ચાંદીની એવી મૂર્તિ હોય, દેવીઓ મૂર્તિ પડી હોય, તો આ જીન વાલજીન જે છે ને એ ત્યાંથી આ રોટલા એને જે જમવાનું આપે છે, તો એ જમીને એ પછી ત્યાંથી ભાગી જાય છે પાછળ દરવાજેથી, અને એ જે ચાંદીના વાસણો ને એ ચોરતો જાય છે, અને એમાં ત્યાં ચાંદીની દેવીઓ કંઈક પડી હોય છે એમ, એટલે એને ચોરવાનું મન થયું, પણ કદાચ એ મને એક્ઝેક્ટ યાદ નથી અત્યારે, કેમ કે અમે ઘણા સમય પહેલાં પુસ્તક વાંચી. તો આ ચાંદીના વાસણ લઈને ચોરીને જાય છે, અને જાય ને ત્યાં આગળ પાછા પોલીસવાળા પકડી લે છે એને, અને પકડીને એને મારતા એને લાવે છે કે આ તો પેલા ફાધરની જ છે ચાંદીના વાસણ ને એવું, તો પેલા ફાધર પાસે લાવે છે કે આ તમારો ચોર પકડાઈ ગયો, તો કે કોણે કીધું ચોર છે, એ તમારા મહેમાન છે, પછી એની પાસે આ તમારા વાસણ હોય, કે અમને ખબર આ તમારા જ વાસણો છે, તો કે એ અમે એમને આપેલા છે, એને ચોર્યા નથી એમ. અને આ જે સીન જે ક્રિએટ થાય છે ને, ત્યારે પેલાની સામે જોવે, પોલીસની સામે જો કે એ જે સીન ક્રિએટ થાય કે આટલો એ જે કરુણાનું એ થાય છે કે એનું હૃદય પરિવર્તન થાય છે કે યાર મેં ખોટી ચોરી કરી, કે યાર આ માણસ મને આપી દેવા માટે, પછી પાછા એને ત્યાં રોકે છે કે તમારે જોતી હોય તો હવે છે ને આ રૂપાની દેવીઓ મૂર્તિઓ એ પણ તમે લેતા જાઓ, અને હવે છે ને પાછલા દરવાજેથી નહીં જાતા, હવે તમે આગળના દરવાજેથી જાજો એમ, અને તમે અહીંયા જ્યાં સુધી રહો તો રો, ખાઓ પીવો, મોજ કરો, તમારું જ ઘર છે એમ સમજીને, અને અહીંયા રોકે. હવે અહીંયાથી જીન વાલજીનનું હૃદય પરિવર્તન થવાનું ચાલુ થાય, આ બાજુ આખી સ્ટોરી ચાલુ થાય છે, એનું હૃદય પરિવર્તન થાય છે. બીજી બાજુ એક આવે, આ બે ખંડમાં આવે, એટલે બીજી બાજુ એક લેડી હોય છે જેનું નામ છે ફોન્ટાઇન. તો ફોન્ટાઇન પેલું આપણે રામતેરી ગંગા મેલીમાં કેવું હોય છે, પેલો એક પહાડી પ્રદેશ હોય, ત્યાં બધા ફરવા માટે આવતા હોય, તો ત્યાં ફરવા માટે આવે ને પેલી હિરોઈન સાથે એને પ્રેમ થાય ને પછી પેલી પ્રેગ્નેન્ટ થઈ જાય ને પછી પેલો મુસાફિર વયો જાય, એવી રીતે પેલી ફોન્ટાઇનના જીવનમાં આવું થાય. આવી એક સ્ટોરી વિરેન્દ્રભાઈ કરી હતી પેલી કેથરીનની, ક્ષિતિજને પારની અંદર આવો એક પ્રસંગ આવે છે કે પેલી પ્રેગ્નેન્ટ થઈ જાય છે, પછી હવે એની સાથે પેલો લગ્ન કરવા માટે પેલો હોય ને, હવે શું કરે, હવે આને બાળકને જન્મ આપવો કે નહીં એમ, કોઈ પછી સમાજ એક્સેપ્ટ નહીં કરે, પણ તેમ છતાં એ આ જે ફોન્ટાઇન છે ને એ કુંવારી માં બને છે અને એક દીકરીને જન્મ આપે છે. એ દીકરીનું નામ આપવામાં આવે છે કોઝેટ. હવે આ બાજુ કોઝેટનો જન્મ થાય છે અને આની પાસે કોઈ આવકનું સાધન હોતું નથી, એને પાળી પોસીને કેમ મોટી કરવી, શું કરવું એમ, એટલે ફોન્ટાઇન એને એક કોઈ વ્યક્તિને આપી દે છે કે એનો ઉછેર કરવા માટે. એ થેનાર્ડિયસ દંપતી હોય, એ થેનાર્ડિયસ દંપતી છે ને એ પેલી રિંગ ચલાવતા હોય, કે રિંગ એટલે હોટેલ એમ, તો એ રિંગ ચલાવતા એવા થેનાર્ડિયસ દંપતીને એ લોકો કોઝેટને આપી દે કે આ તમે કોઝેટને પાળી પોસીને મોટી કરજો. હવે પેલો થેનાર્ડિયસ દંપતી છે ને એ પૈસા માંગે આના માટે કે ભાઈ તારી દીકરીને અમે ઉછેરીને મોટી કરીએ છીએ, લાવ એના પૈસા એમ. તો કરુણ પ્રસંગ મેં કીધું ને સાલા દુનિયામાં કિતના ગમે, તો પ્રસંગ એવો આવે કે પેલી પાસે એને એ નોકરી કરતી હોય બીજા ગામમાં ખેતરમાં ને એમાં કામ કરીને પૈસા મૂકે, એની પાસે પૈસા પૂરા થઈ જાય, પૈસા નથી હોતા, ત્યારે એના વાળ વેચી અને એના દાંત વેચીને પૈસા ચૂકવે છે થેનાર્ડિયસ દંપતીને. એ પ્રસંગ જ્યારે આવે ને કે કોઈ એના સંતાનના ઉછેર માટે વાળ અને દાંત પણ સુદ્ધા વેચી નાખે, અકાળે વૃદ્ધ થઈ જાય એવી એ
ફોન્ટાઇન એવી દેખાય છે કે આ બહુ 40 વર્ષની હોય ને 80 વર્ષની ડોસી થઈ ગઈ હોય ને એવી ફોન્ટાઇન દેખાય છે. અને આ બાજુ એ પૈસા વાળ અને દાંત વેચીને એને મોટી કરે છે. પછી આ બાજુ પેલા જીયા વાલજીયન જે છે, જીન વાલજીન, એની સ્ટોરી પણ થોડી ચાલે છે. અને ધીમે ધીમે એ એક એનો ગામમાં જે હોય ને ત્યાં એ થોડો સમૃદ્ધ વ્યક્તિ બને છે, કે નાનું મોટું કામ કરે છે, વાળ દાઢીને બધું કરાવીને વ્યવસ્થિત. અને આઈ થિંક એનું નામ રાખે છે મેડોલિન નામ રાખે છે. અને એ ત્યાં કામ ચાલુ કરે ને લોકોને વચ્ચે એટલો પોપ્યુલર થાય છે ને. પછી એની પાસે પૈસા આવે, સમૃદ્ધિ આવે, ઘણી બધી વસ્તુ. પછી એક બાજુ એને એવું થાય છે, એને આ કોઝેટ વિશે ખબર પડે છે કે આ પેલી ફોન્ટાઇન હતી ને એને દીકરીને જન્મ આપ્યો તો એનો કોઈ ઉછેર કરી શકે એવું નહોતું ને આ બધું. એટલે એ વિચારે છે કે હું કોઝેટને દત્તક લઉં. આ કન્સેપ્ટની અમે આઈ થિંક હું ને અલ્પેશભાઈ 2 દિવસ પહેલાં વાત કરતા હતા કે એક કન્સેપ્ટ એવો હોય કે એક બાજુ છે બાળકો એક બાજુ છે અનાથાશ્રમમાં બાળકો હોય અને એક બાજુ વૃદ્ધાશ્રમ છે એમાં વૃદ્ધો હોય. તો બંનેને ક્લબ કરી દેવામાં આવે તો એક બાજુ છે બાળકોને માતા પિતા મળી જાય, માતા પિતાને બાળકો મળી જાય, એમ કે જેની સાર સંભાળ રાખે, લોકોનો ઉછેર કરે. તો આ કન્સેપ્ટ છે એ ટાઈપનું છે કે આ બાજુ જે છે એની સાથે કોઈની પાસે દીકરી નથી ને પેલી દીકરી છે એની પાસે મા બાપ નથી. તો આ બંને કોઝેટ અને જીન વાલજીન બે ભેગા થાય છે અને જીન વાલજીન પછી કોઝેટનું ઉછેર કરે છે. અને એક બાજુ ફ્રેન્ચને અહીંયા કેમ આપણે આઝાદી માટે ક્રાંતિ થઈ, એવી રીતે ફ્રેન્ચમાં એક ક્રાંતિની શરૂઆત થઈ. એ ક્રાંતિની અંદર એક મેરિયસ નામનો એક યુવાન હોય જે ફ્રાન્સની ક્રાંતિની અંદર એક શૂરવીર યોદ્ધા તરીકે એ કામ કરતો હોય. એનું કોઝેટ સાથે પાછું પ્રેમ થાય છે. હવે એક માએ ભૂલ કરેલી, અનવોન્ટેડ પ્રેગ્નન્સી કે પ્રેમ કર્યો અને એ થઈ. હવે સેમ ઘટના રિપીટ થાય છે કે પાછી પેલીને પ્રેમ થઈ જાય છે મેરિયસ સાથે, કોઝેટને. એટલે આ એક આખું સીન બને છે અને વચ્ચે એક પોલીસ આવે છે, એનું નામ જેવર્ટ હોય છે. અને આખી સ્ટોરી હું તમને આખી સ્ટોરી કહી દઈશ ને તો તમને એટલી મજા નહીં આવે. પણ આ પુસ્તક જે વસાવડા સાહેબ 50 કરતાં વધુ વખત વાંચતા હોય તો આપણે એટલીસ્ટ એક વખત તો વાંચવી બને. તો આ ટાઈપની સ્ટોરી છે જેની અંદર સસ્પેન્સ, રોમેન્સ, ઘણી બધી વસ્તુઓ છે, કરુણા છે અને ઇટ્સ અમેઝિંગ બુક. એટલે હું તો કહીશ કે તમે ચોક્કસથી આ પુસ્તક વાંચો. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.